નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ. જીએસઆરટીસી હેલ્પર ભરતી જે આવી છે એની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રો કે જે લોકોને આઈટીઆઈ અને એપ્રેન્ટિસની ટકાવારી જે છે તે મેરિટની અંદર ગણાવવાની છે, તો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓના કન્ફ્યુઝન ઊભા થતા હશે. તો એવા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે કે જે લોકોએ હેલ્પરની અંદર ફોર્મ ભરેલું છે તે આ વિડીયો ખાસ અંત સુધી જોજો. તમારા માટે છે ખૂબ જ ઉપયોગી થવાનો છે. તમે કોઈ નાની મોટી ભૂલ કરી હશે ને તો અત્યારથી તમને ચેતવી દઉં છું કે તો તમે જે છે એ વિદ્યાર્થી મિત્રો તમારે થોડુંક ચેતી જવાનું છે. આવી ભૂલો છે એ ચાલતી નથી. તો સૌથી પહેલા તો તમને ખ્યાલ છે કે જે તમારું મેરિટ જે છે આઈટીઆઈ ભરતીનું, આ મેરિટની અંદર છે ને એ 3 પોર્શન જે છે. એક તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આઈટીઆઈ, બરોબર, સૌથી પહેલા એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર આઈટીઆઈ, અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરું તો એપ્રેન્ટિસ. આમાં એપ્રેન્ટિસ અને આઈટીઆઈ બંને જે છે એની ટકાવારી તમારે જે છે એ મેરિટની અંદર ગણાવવાની છે. આઈટીઆઈની જે છે એ 55% ગણાવવાના છે અને એપ્રેન્ટિસના જે છે તે 15% ગણાવવાના છે. આ રીતે ટોટલ જે છે બંને થઈને વાત કરું તો 70% ગુણ જે છે, આ 70% ગુણ જે મેરિટ બનશે એમાં તો ખાલી તમારા જે છે એજ્યુકેશન ક્વોલિફિકેશન ના જ આવવાના છે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનના ગુણ જ્યારે તમે ફોર્મ ભરો છો, ફોર્મ એપ્લાય કરો છો એ સમયે ભરવાના આવતા હોય છે. તો તમે આની અંદર અત્યારે બની શકે કે એવું કર્યું હશે કે ખોટી ટકાવારી નાખી દીધી હશે કે વધારે ટકાવારી નાખી દીધી હશે. તમારા ટકા 70 થતા હોય પણ 70 ને બદલે જે છે તમે 72 નાખી દીધા હોય, અથવા તો ટકા 70 થતા હોય, 70 ને બદલે છે તમે 65 નાખ્યા હોય, એટલે કે ઓછી ટકાવારી નાખી હોય. તો ઓછી નાખી હોય કે વધુ નાખી હોય, બરોબર, એ તમને આગળ જતા પ્રોબ્લેમ કરશે. કારણ કે જીએસઆરટીસી જ્યારે નોટિફિકેશન બહાર પાડી તે નોટિફિકેશનની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હતો કે તમારે પોઈન્ટની અંદર ટકાવારી દર્શાવવાની છે. ત્યાં સુધી કીધું, બરોબર, ત્યાં સુધી તમને કીધું હતું. દાખલા તરીકે તમારે જે છે 70.72% થતા હોય, 70.72% થતા હોય તો તમે ફોર્મ ભરો ને એમાં તમારે 70.72 જ નાખવાના છે, 70 નથી નાખવાના. એટલે 0.72 સાથે નાખવાના છે, ઉદાહરણ સાથે કીધું હતું, બરોબર. તો એટલા માટે કહું છું કે આવી જે કાંઈ હવે તમારે એકાદ પોઈન્ટનો ફેર હોય તો કદાચ નિગમ છે એ ચલાવી લે, પણ પછી તમે 2, 3, 4% સુધી જે છે આવા ખોટી ટકાવારી નાખી હશે કે ઓછી ટકાવારી નાખી હશે તો ચાલશે કે કેમ? આ બધી વસ્તુ તમને જે છે ઓથેન્ટિક માહિતી, ઓથેન્ટિક જે છે એની સાથે આપણે જણાવીએ તો ઓછા કે વધુ ટકાવારી ચાલે કે નહીં, તમારા બધાનો પ્રશ્ન હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે ફોર્મ છે ને એ કયું ફોર્મ છે? અહીંયા જે લખાણ જે બધું છે ને એ ઓફિશિયલ નોટિફિકેશન જે છે એમાંથી સીધું લીધેલું છે કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત, અગ્રતા માટેની વધારાની લાયકાત, આ સિવાય કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, આ સિવાય જાતિનો દાખલો, આ બરોબર, એ બધા પ્રમાણપત્રો, તમારી માર્કશીટ છે તે, આ બધું જે તમે ફોર્મ ભરો છો, એટલે કે ફોર્મ દાખલા તરીકે ભર્યું હોય આપણે તારીખ એવું માનીએ કે 15 તારીખ 12મો મહિનો અને 2024 ના રોજ ફોર્મ ભર્યું હતું, તો આ ફોર્મ ભર્યું ને એની પહેલાનું આ બધી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. આ જેટલું આપેલું છે કે આઈટીઆઈ ની માર્કશીટ, બરોબર, આ સિવાય એપ્રેન્ટિસ, બધું જે વસ્તુ છે એ ક્યાંનું હોવું જોઈએ? બધું ફોર્મ ભર્યા પહેલાનું હોવું જોઈએ. સીસીસી નું સર્ટિફિકેટ, બરોબર, સીસીસી નું સર્ટિફિકેટ, જાતિનો દાખલો, આ બધું તમારા ફોર્મ ભર્યા પહેલા તમારી પાસે હોવું જોઈએ. અને ત્યારબાદના પ્રમાણપત્રો જે છે એ જ તમને છે માન્ય રાખવામાં આવશે નહીં. એટલે પછીથી કઢાયેલા હશે, પાછળથી કઢાયેલા હશે તો એ સર્ટિફિકેટ માન્ય નહીં ગણાય, નહીંતર અરજી રદ કરશે. બીજું કે ઉમેદવારે ઓનલાઈન અરજી પત્રક ભરતા સમયે આઈટીઆઈ અને એપ્રેન્ટિસ પાસની માર્કશીટના કુલ ગુણ જે છે આ કુલ ગુણ ઉપરથી ટકા કાઢીને જ અરજી પત્રકમાં ભરવાના રહેશે, બરોબર છે. એટલે કે ટોટલ જે તમારી માર્કશીટ થતી હોય એમાં દાખલા તરીકે વિષય 1, 2, 3, 4 અને 5 આ રીતના વિષયો આપેલા હોય તો બધા વિષય જે છે, આ બધા વિષયના ટોટલી જે માર્ક હોય, આ બધા વિષયના માર્ક છે એનો કુલ ગુણ, એટલે કે એનો ટોટલ કરવાનો છે, કુલ ગુણ ટોટલ કરવાનો છે. દાખલા તરીકે જે છે એ બધા થઈને 400 માર્ક થતા હોય તો 400 માર્ક ભાગ્યા 5 કરવાનું છે. એમાંથી જે તમને જે ટકા મળે ને એ ટકાવારી તમારે નાખવાની હતી. એટલે કે કુલ ગુણ જે તમારા છે ને એમાંથી પછી એ જે છે એ તમારે અલગ અલગ એવું નથી રેશિયો કાઢવાનો કે જે છે એ સાહેબ કુલ ગુણ લેવાના કે પ્રેક્ટિકલ એડ કરવાના કે એવું કઈ નહીં. સીધું તમારે કુલ ગુણ જે છે તમને જેટલા ગુણ થાય છે, બરોબર, પ્રેક્ટિકલ સહિત બધું અહીંયા જે છે એ કાઢી નાખવાનું હતું. હવે આઈટીઆઈ અને એપ્રેન્ટિસ પાસ ઉમેદવારો એ છે એ કુલ ગુણ મુજબના ટકા જે છે એ ઓનલાઈન અરજી પત્રકમાં દર્શાવેલા હશે, અથવા તો હવે જો ખાસ ધ્યાન રાખજો, કુલ ગુણ મુજબના દર્શાવેલ ટકા કરતા ઓનલાઈન અરજી પત્રકમાં ઓછા ટકા દર્શાવેલા હશે. દાખલા તરીકે કુલ ગુણના ટકા કાઢીએ અને તમારે કુલ ગુણના ટકા 72% થાય છે. ચલો ઉદાહરણ સાથે સમજાવું કે દાખલા તરીકે તમારા ટકા કાઢ્યા, કુલ ગુણમાંથી 72% થયા, પરંતુ તમે ફોર્મ ભર્યું એની અંદર 70% દર્શાવ્યા, એટલે કે કેવા ઓછા ટકાવારી દર્શાવી છે, તો એના ટકામાં સુધારો કરવાની અથવા તો માર્કશીટમાં દર્શાવેલા કુલ ગુણ મુજબ સાચા ટકા જોતા ઉમેદવારના કટ ઓફ મેરિટમાં સમાવેશ થાય છે. હવે જો તમે બધા પાછા એમ કરશો ત્યાં જઈને કે સાહેબ મારે 70% જે છે એ મેં દર્શાવેલા છે, ખરા અર્થમાં મારા ટકા કેટલા છે? 72,
પણ મેં 70 દર્શાવ્યા. હવે 70 દર્શાવ્યા ને તોય મારું મેરિટમાં તો નામ છે જ તે એમ. તમે પાછા એમ કહો ના છે કે ચાલો મેં ભૂલ કરી, 72 ની જગ્યાએ મેં 70% નાખી દીધા, પણ મેરિટ 70% વાળાનો વારો આવી ગયો છે. સો સાહેબ અમારો વારો લઈ લો એમ કહેશો તો જો અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે તેવી ઉમેદવારની રજૂઆત કોઈ પણ સંજોગોની અંદર ધ્યાને લેવામાં આવશે ને. એટલે કે તમે ઓછી ટકાવારી નાખેલી છે ને તો મિત્રો એ પછી ગ્રાહ્ય નહીં ગણાય, એટલે પછી નહીં સ્વીકારે. ભાઈ તમને કોને કીધું ઓછી ટકાવારી નાખવાનું? તરત એ લોકો એમ જ કહેશે. પછી ત્યાં અધિકારી ઉપર ડિપેન્ડ કરે કે ભાઈ બરોબર છે કે આને સારી બહુ 60 ટકાવારી છે, આનું મેરિટમાં નામ આવે એવું છે, વ્યવસ્થિત માણસ છે, તો પછી વાત અલગ છે. બરોબર, એ ત્યાંના અધિકારી ઉપર બધું ડિપેન્ડ કરે. પણ અત્યારે એ લોકોએ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે તમે ઓછી ટકાવારી નાખી હશે તો પણ માન્ય ગણાશે નહીં. તમારે જેટલા ટકા છે એટલા જ ટકાવારી નાખવાની છે. ઓકે, ચોથો પોઈન્ટ જોઈએ તો કે ઉમેદવાર ઓનલાઈન અરજી પત્રકમાં જે લાયકાત દર્શાવવા માંગતા હોય તે લાયકાતની માર્કશીટમાં જો કુલ ગુણ દર્શાવેલ ન હોય, જો આમાં તમને આગળ કીધું કે તમારે કુલ ગુણમાંથી ટકા નાખવાના છે. ઘણી બધી માર્કશીટ એવી હોય કે જેની અંદર કુલ ગુણ લખેલા જ ન હોય, કુલ ગુણ દર્શાવેલા જ ન હોય, તો તે કિસ્સાની અંદર શું કરવાનું હતું તો કે સંસ્થા એટલે કે તમે જ્યાંથી આઈટીઆઈ નો કોર્સ કે એપ્રેન્ટિસ નો કોર્સ કર્યો છે તે જગ્યાએ જવાનું, અથવા તો એ બોર્ડમાં જવાનું અને ત્યાં પોઈન્ટ સિસ્ટમની ફોર્મ્યુલા પ્રમાણે ટકાવારીની ચોક્કસ ગણતરી કરી અને ઓનલાઈન અરજી પત્રિકામાં 2 દશાંશ સુધી છે દર્શાવવાનું છે. દાખલા તરીકે તમારા ટકા 50.25 થતા હોય તો આ જ રીતે નાખવાના છે. હવે તમને ટકાવારી વાળું જે છે એ ન આવેલું હોય, એમાં કુલ ગુણ ન આપેલા હોય તમને, તો તમારે જે તમારી જે કઈ સંસ્થા હતી ત્યાં જવાનું હતું. ત્યાં જઈને એ લોકોને કહેવાનું હતું કે પોઈન્ટ સિસ્ટમ વાળી જે છે એટલે ટકાવારી કાઢવા વાળું જે છે પ્રમાણપત્ર અમને આપો, અને એ પ્રમાણપત્રની અંદરથી આખી પોઈન્ટ સિસ્ટમની ફોર્મ્યુલા પ્રમાણે તમારે જે છે ટકા નાખવાના હતા. તમારે દાખલા તરીકે 75.76% થતા હોય તો તમારે આ જ રીતે 75.76% નાખવાના છે. પછી બની શકે કે 75.76 ને પછી પાછા તમે ટકા આપ્યા તો અહીં 7 હોય, તો એ 7 હતા એટલે તમે કદાચ આ આંકડો જે 76 ની જગ્યાએ 77 કરી નાખ્યો હોય કે 75.77, તો ચાલે, બરોબર, એમ ચાલે. પણ પછી તમે સાવ વિદ્યાર્થી મિત્રો 75 ની જગ્યાએ 72% નાખી દીધા હોય કે 75 ની જગ્યાએ 78% નાખી દીધા હોય, એ વસ્તુ નહીં ચાલે. એટલે એ લોકો પોઈન્ટ ની અંદર માગે છે, કારણ કે તમારા લીધે બીજા વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપવામાં રહી જાય છે. કારણ કે ટકાવારીના આધારે 15 ગણાનું લિસ્ટ બહાર પડશે અને એને પરીક્ષા આપવા દેવાની છે. હું તમે ખોટી ટકાવારી નાખીને પેપર આપશો તો પાછળ એ કેટલા વિદ્યાર્થીઓ રહી જાય, તો એને અન્યાય થાય. એટલા માટે નિગમ છે આ બાબતે બહુ એટલે બહુ કડક છે. આ બાબતે તમારું કોઈ વસ્તુ જે છે એ ચલાવતી નથી. એટલા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો છે એ ખોટી ટકાવારી તમારે નાખેલી હશે તો એ વસ્તુ ગ્રાહ્ય ગણાશે નહીં, માન્ય ગણાશે નહીં. જો પોઈન્ટ સિસ્ટમની ફોર્મ્યુલા પ્રમાણે ટકાવારી આવતી કરતા ઓનલાઈન ટકાવારીમાં ટકાવારી વધુ દર્શાવેલી હશે તો પણ અરજીપત્ર રદ કરવામાં આવશે. આગળનો મુદ્દો એમ હતો કે ટકાવારી ઓછી દર્શાવેલી હશે તોય રદ થશે. અહીંયા મુદ્દો એ છે ટકાવારી તમે વધુ દર્શાવેલી હશે તોય રદ થશે. આઈટીઆઈ અથવા તો એપ્રેન્ટિસ પાસ એ કામચલાઉ ધોરણે કરેલું હોય, બરોબર, કામચલાઉ ધોરણે એટલે જવાનું ન જવાનું આવું બધું કરેલું હોય, બરોબર, તો એ માન્ય રાખવા માટે ઉમેદવારનો હક દાવો સ્વીકારવામાં આવશે નહીં. ચાલો, તો આ કેટલીક બાબતો હતી કે સાહેબ અમારે ઓછા ટકા હોય તો ચાલે કે નહીં, વધુ ટકા હોય તો ચાલે કે નહીં, તો એ વસ્તુ ચલાવતા નથી. નિગમ આ બાબતે થોડું કડક છે એટલે ખાસ જોઈ લેજો. જે વિદ્યાર્થી મિત્રો બધું વ્યવસ્થિત છે અને તૈયારી પ્રોપરલી કરવી જ છે એવા વિદ્યાર્થીઓ માટે જે છે આપણે જીએસઆરટીસી હેલ્પરનો કોર્સ લોન્ચ કરીએ છીએ. 1111 ની બદલે જે છે આ કોર્સ તમને 999 ની અંદર મળે છે. એમાંય મહાશિવરાત્રીની ઓફર નિમિત્તે આ કોર્સ અત્યારે હાલની અંદર 899 રૂપિયાની અંદર તમને મળી જાય છે. 28 તારીખ છેલ્લી છે, 28 ફેબ્રુઆરી સુધી તમને આ ઓફરનો લાભ મળશે. અન્યથા પછી તમારે જે છે એ 899 ની બદલે 999 માં ખરીદવો પડશે. તો જો આ વિડીયો તમે 28 ફેબ્રુઆરી સુધીમાં જોઈ રહ્યા હોય, રાત્રે 12 વાગ્યા સુધી, બરોબર, રાત્રે 12 વાગ્યા સુધી આ ઓફરનો લાભ તમને મળવાનો છે. જે લોકો કોર્સ લે છે ને ટેકનિકલની થિયરીની આખી પીડીએફ જે છે ઈ બુક છે એ આપણે ફ્રીમાં આપીએ છીએ, બરોબર. તમારા જે કાંઈ 14 ટ્રેડ છે એમાંથી કોરું માખણ કાઢી અને અલગ અલગ 56 ચેપ્ટર છે તે અલગ તારવેલા છે ને આ બધા ચેપ્ટરના થિયરી વિડીયો પણ અલગ અલગ ફોલ્ડર રીતે અવેલેબલ છે. એટલે કે 14 ટ્રેડનું મટીરિયલ્સ મળશે, એની ટેસ્ટ મળશે, એની પીડીએફ મળશે, એની થિયરી મળશે, 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ મળશે, જેની અંદર સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ગુજરાત, કરંટ અફેર, અંગ્રેજી, ગુજરાતી અને કમ્પ્યુટર આ બધાના વિડીયો, ટેસ્ટ, થિયરી, એમસીક્યુ બધું, અને ટ્રેડનું પણ વિડીયો, ટેસ્ટ, થિયરી, એમસીક્યુ બધું, તો બધું તમને મળવાનું છે માત્ર ને માત્ર જે છે એ નજીવી કિંમતની અંદર. હજી સુધી તમે ગુજરાત જ્ઞાન એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરી હોય તો કરી અને તૈયારી સ્ટાર્ટ કરી દેજો. અહીંયા નંબર પણ આપેલો છે ડિસ્પ્લે ઉપર. આ નંબર ઉપર જે છે તમે વધારે માહિતી માટે મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો અને ઇન્ફોર્મેશન લઈ શકો છો. ચલો, તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. બાકી કોઈ તમારો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય કોમેન્ટ કરી અને જણાવજો. સોલ્યુશન છે તે આપણે જરૂર લાવીશું. ચાલો ત્યારે મળીએ છીએ નવા વિડીયો અને માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.